અમદાવાદના ખોખરા યુથ ફેડરેશનના કાર્યકર્તાઓ પતંગની દોરી એકત્રિત કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ફેડરેશનના કાર્યકર્તાઓના અથવા તો પ્રવાસીઓને વીતેલા એક સપ્તાહ દરમિયાન સમગ્ર વિસ્તારમાંથી કાચી કાપેલી દોરી તેમજ ચાઇનીઝ અને પાકી નાયલોન દોરીનો જંગી જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી હજારો કિલો દોરીનું દહન કરવામાં આવતું હતું, પરંતુ પહેલીવાર આ દોરીની વેસ્ટ ટુ એન્જિન અંતર્ગત કોર્પોરેશનના પ્લાનમાં ઉપયોગ લઈને ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે વાપરવામાં આવ્યો છે। આ દોરી માત્ર ઉત્તરાયણના સમય દરમિયાન પણ પછી પણ જો ક્યાંક ને ક્યાંક લટકતી રહે તો તેનાથી આવતા જતા પશુ પક્ષીઓને આપણે એવા પણ કિસ્સા જોયા કે જેમાં માનવને પણ નુકસાન થતું હોય છે। આ નુકસાનને અટકાવવા માટે આ ખૂબ સુંદર કાર્ય એ લોકો દ્વારા દોરી ભેગી કરી અને અત્યાર સુધી એનો નાશ કરવામાં આવતો હતો, પરંતુ આ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને આપવાનું નક્કી કર્યું છે।